પોસ્ટમોર્ટમનું કામ ભલે કોઈને ના ગમે પણ તેની અગત્યતા ઘણી છે. ઘણી કુદરતી મરણ જેવી લાગતી ઘટનાઓમાં પોસ્ટમોર્ટમથી કણપીર હત્યાઓનું પગેરું નીકળે છે. અકસ્માત મરણના કિસ્સામાં વીમા અને અદાલતી કાર્યવાહીમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટની ખૂબ જરૂર પડે છે. ફોરેન્સિક સાયન્સ એટલે કે ગુના શોધન વિજ્ઞાનના વિકાસમાં તે ઉપયોગી બને છે અને હત્યા કરનાર ગુનેગારોની વિશિષ્ટ કાર્ય પદ્ધતિઓ ખુલાસો પોસ્ટમોર્ટમ કરે છે. પરંતુ આ એવી નોકરી છે કે ભાગ્યે જ કોઈ પસંદ કરે અને જગદીશભાઈનું નસીબ તો જુઓ. એમને નોકરીની જરૂરિયાત સયાજી હોસ્પિટલમાં સ્વીપર તરીકે અને હથેળીની રેખાઓએ કુશળ સકલકર્મી બનાવી દીધા. જોકે એમણે વિધાતાએ રોજગારી રૂપી આપેલું આ કામ પૂરી કર્મનિષ્ઠાથી કર્યું અને નિવૃત્તિ પછી પણ તેમને સેવાઓ લેવામાં આવી રહી છે. વર્ષ 2001થી 2023 સુધીમાં સયાજી હોસ્પિટલના આ વિભાગમાં 44,000થી વધુ પોસ્ટમોર્ટમ થયા છે અને મોતના ડરને અભેરાઈએ ચડાવીને આ કામ કરનારા જગદીશભાઈ અને તેમના સાથીદારો અને આ વિભાગના તબીબોની સેવાઓ સલામને પાત્ર તો છે જ. જગદીશભાઈ આટલાથી અટક્યા નથી. એમણે લગભગ 35 લોકોને તાલીમ આપીને આ લોકનજરે અણગમતા પરંતુ ખૂબ અગત્યના કામ માટે તૈયાર કર્યા છે. સયાજી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ વિભાગમાં એક મહિલા તબીબે વર્ષો સુધી મરણોત્તર તપાસનું કામ કર્યું. તેઓ કહેતા કે અહીં આવતા પ્રત્યેક મૃતદેહને કશુંક કહેવું હોય કે એમને વાંચા આપવાનું આ પુણ્ય કાર્ય છે. જગદીશભાઈએ આ કામ કર્યું. શરૂઆતમાં પરિવારજનોએ આ કામ પસંદ નહીં જ આવ્યું હોય પરંતુ ધીમે ધીમે બધાએ તેમના કામને સ્વીકારી લીધું. પહેલા દિવસે અને ખાસ કરીને રાત્રે એકલા કામ કરવાનું આવ્યું ત્યારે ભારે બીક લાગી પરંતુ પછી તો સહજ આદત પડી ગઈ. એક રીતે એમણે તેમના આ કર્મયોગને લીધે મોતનો ડર પણ વિજય મેળવ્યો છે. તેમના સાથી તબીબો તેમની લક્ષ્ય કામની કુશળતા જોઈને તબીબી ભણતર અને ડિગ્રી વગરના તબીબ તરીકે તેમને બિરદાવ્યા. મૂળ બોડેલીના જગદીશભાઈ હાલમાં શહેર નજીક ઉંડેરામાં પરિવાર સાથે વસી ગયા છે. પત્ની, 2 દીકરાઓ અને દીકરાના પરિવારે શરૂઆતમાં તેમને આ નોકરી છોડી દેવા ખૂબ આગ્રહ કર્યો હતો પરંતુ પછીથી નસીબમાં લખેલી આ સેવાને સ્વીકારી લીધી હતી. જગદીશભાઈએ આજે તેમના કામો કોઈ વર્ષ નથી બલકે સેવા કાર્યનું ગૌરવ છે. હું 2001થી છું આ ડિપાર્ટમેન્ટમાં આવ્યો હતો. ત્યારથી અત્યાર સુધી અહીંયા જ છું. કયા ડિપાર્ટમેન્ટમાં કામ કરો? પોસ્ટમોર્ટમ વિભાગ. પોસ્ટમોર્ટમ વિભાગ. અમે ના બોલતા તમે અમે જોડે જ છીએ ને. હા. શું માનો છો કે અત્યાર સુધી કેટલી પીએમ તમે કર્યું? 25-30 હજાર હશે. ક્યારેક કોઈ બીક લાગી હશે કે ડર? હા, તો નાના છોકરાનું પીએમ કરવાનું આવે તો ડર લાગે. કેમ કે અત્યારે એકદમથી કોઈ છોકરાનું અથવા છોકરીનું યાદ આવી જાય, છોકરાનું કે છોકરીનું એવું તેવું યાદ આવી જાય એટલે પછી થોડું એમ માયુસ થઈ જવાય કે આપણે શું કહેવાય કે છોકરીનો છોકરો છે આવું હતું એવી રીતે એ આવી જાય. ક્યારે ડર લાગ્યો? હા, એટલે આ રીતના કઈક પોતાના સંબંધીનું હોય એ રીતના હોય તો થોડોક એમ ડર લાગે. હવે એવું તો મારથી ના કહી શકાય. કોઈ કરી બી શકે અને ના બી પણ કરી શકે આવું કામ. કેટલું કઠિન? બહુ કઠિન કામ છે. કેમ કે માણસને મૃતદેહને ચીરવાનો એ બહુ અઘરું કામ છે.